ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. તો તમે બધા મેથ્સમાં એન્જોય સાથે અભ્યાસ કરતા હશો એવી હું આશા રાખું છું. આજે આપણે આગળ વધીએ તો શરૂઆતમાં આપણે ત્રણ વ્યાખ્યા શીખવાની છે: ઉપગણ, ઘાતગણ અને સાર્વત્રિક ગણ. પહેલા આપણે શરૂઆત કરીએ ઉપગણ. દોસ્તો, ઉપગણને ઇંગ્લિશમાં કહેવાય છે સબસેટ. હવે ઉપગણ એટલે શું? ઉપગણની વ્યાખ્યા શીખતા પહેલા આપણે એક ઉદાહરણ જોઈ લઈએ. ધારો કે ગણ A માં સભ્ય આવેલા છે 1 અને 2, જ્યારે ગણ B માં આવેલા સભ્યો છે 1 2 3 અને 4. ગણ A માં કયા સભ્યો લીધા આપણે? 1 2, અને ગણ B માં છે 1 2 3 4. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ગણ A નો પ્રત્યેક ઘટક જે છે, પ્રત્યેક ઘટક એટલે કયા ઘટક? 1 અને 2. એ ગણ B નો પણ ઘટક છે. ગણ A માં જે 1 અને 2 આવેલા છે, ગણ B માં પણ આવેલા છે. એનો મતલબ કે ગણ A નો પ્રત્યેક ઘટક એ ગણ B નો પણ ઘટક છે. માટે ગણ A ને ગણ B નો ઉપગણ કહેવાય છે. ગણ A ને ગણ B નો ઉપગણને સંકેતમાં આ રીતે દર્શાવાય કે અહીં ગણ A એ ગણ B નો ઉપગણ હોવાથી એને સંકેતમાં કઈ રીતે દર્શાવાય? A સબસેટ ટુ B. દોસ્તો, આને હું બોલવાનું? સબસેટ. એટલે કઈ રીતે વંચાય આને? A સબસેટ ટુ B. દોસ્તો, અહીં ગણ A નો પ્રત્યેક ઘટક એ ગણ B નો પણ ઘટક હોવાથી ગણ A ને ગણ B નો ઉપગણ કહેવાય છે, જેને સંકેતમાં લખાય A સબસેટ ટુ B. રેડી દોસ્તો? એટલે આપણી વ્યાખ્યા તૈયાર થઈ ગઈ કે જો ગણ A નો પ્રત્યેક ઘટક ગણ B નો પણ ઘટક હોય તો ગણ A ને ગણ B નો ઉપગણ કહેવાય છે. સંકેતમાં લખાય એને A સબસેટ ટુ B. રેડી દોસ્તો? આપણને પોઈન્ટ. ચલો, ત્યાર પછી થોડાક આપણે આગળ વધીએ. અહીંયા આપણે એવું પણ જોઈ શકીએ છીએ કે ગણ B નો પ્રત્યેક ઘટક એ ગણ A નો ઘટક નથી. કેવી રીતે? તો ગણ B નો ઘટક જે 3 છે, એ ઘટક 3 એ ગણ A માં આવેલો છે. ગણ A નો પણ ઘટક છે તો કે નથી. ગણ B નો ઘટક 4 એ ગણ A નો પણ ઘટક છે તો કે નથી. તો ગણ B નો પ્રત્યેક ઘટક એ ગણ A નો ઘટક ન હોવાથી ગણ B ને ગણ A નો ઉપગણ કહેવાય નહીં. ખબર પડી ગઈ? તેને સંકેતમાં કઈ રીતે લખાય? તો કે B does not subset to A. રેડી દોસ્તો? ચલો, ત્યાર પછી આપણે આગળ વધીએ ત્રીજા સ્ટેપમાં. ત્રીજો સ્ટેપ શીખતા પહેલા આ બાજુ ધ્યાન રાખજો કે જો ગણ A એ ગણ B નો ઉપગણ હોય, એટલે કે A સબસેટ ટુ B હોય, તો ગણ A ને ગણ B નો ઉચિત ઉપગણ કહેવાય છે. શું કહેવાય છે? ઉચિત ઉપગણ. અને ઉચિત ઉપગણને ઇંગ્લિશમાં કહેવાય ઉચિત એટલે યોગ્ય, યોગ્ય એટલે કે પ્રોપર, અને ઉપગણ એટલે સબસેટ. જોજો બરાબર દોસ્તો, ધ્યાન આપજો કે જો A સબસેટ ટુ B હોય તો ગણ A ને ગણ B નો ઉચિત ઉપગણ કહેવાય છે, જેને ઇંગ્લિશમાં કહેવાય છે પ્રોપર સબસેટ. જ્યારે ગણ B ને ગણ A નો અધિગણ કહેવાય છે. કયો ગણ કહેવાય છે? અધિગણ. અધિગણ એટલે અધિ એટલે વધારે. હવે જો A સબસેટ ટુ B હોય એટલે કે એના પ્રત્યેક ઘટક ગણ B નો પણ ઘટક હોય તો સ્વાભાવિક છે દોસ્તો કે ગણ A ના ઘટકો કરતા ગણ B માં કેવા ઘટકો હોય? વધારે હોય. અને વધારે એટલે શું કહેવાય? અધિ. એટલે B ને કેવો ગણ કહેવાય છે? અધિગણ કહેવાય છે. અને અધિગણ, અધિ વધારે, સુપર, એટલા માટે અધિગણને ઇંગ્લિશમાં કહેવાય છે સુપરસેટ. શું કહેવાય છે? સુપરસેટ. સમજાઈ ગયું બધાને? એટલે કે જો A સબસેટ ટુ B હોય
તો a ને b નો ઉચિત ઉપગણ કહેવાય છે, જ્યારે b ને a નો અધિગણ કહેવાય છે. ઉચિત ઉપગણને ઇંગ્લિશમાં પ્રોપર સબસેટ કહેવાય, જ્યારે અધિગણને ઇંગ્લિશમાં કહેવાય સુપરસેટ. તો ચાલો આપણો ત્રીજો પોઈન્ટ કે જો a સબસેટ ટુ b હોય તો a ને b નો ઉચિત ઉપગણ એટલે કે પ્રોપર સબસેટ કહેવાય છે, જ્યારે b ને a નો અધિગણ એટલે કે સુપરસેટ કહેવાય છે. રેડી દોસ્તો, ખ્યાલ આવી ગયો બધાને ને? ચાલો ત્યાર પછી આપણે આગળ વધીએ. એના પછીનો પોઈન્ટ શીખતા પહેલા આ બાજુ ધ્યાન આપજો. દોસ્તો જ્યારે ઉપગણની આપણે વ્યાખ્યા બોલ્યા ને કે જો ગણ a નો પ્રત્યેક ઘટક એક ગણ b નો પણ ઘટક હોય તો ગણ a ને ગણ b નો શું કહેવાય છે? ઉપગણ કહેવાય છે. જ્યારે ઉપગણની આપણે વ્યાખ્યા બોલતા ને ત્યારે ઘણા વિદ્યાર્થીઓના મગજમાં એવો વિચાર આવ્યો હોય છે કે આવી વ્યાખ્યા આગળ પણ આપણે કંઈક શીખી ગયા છીએ. તો હા દોસ્તો, તમારો વિચાર એકદમ રાઈટ છે. આ વ્યાખ્યા આપણે આગળ પણ આવી ગયેલી છે. યાદ કરો સમાન ગણની વ્યાખ્યા. દોસ્તો આપણે સમાન ગણની વ્યાખ્યામાં આપણે શું કીધેલું કે સમાન ગણ કોને કહેવાય છે? તેમાં આપણે એવું લખેલું કે જો ગણ a નો પ્રત્યેક ઘટક એ ગણ b નો પણ ઘટક હોય અને ગણ b નો પ્રત્યેક ઘટક એ ગણ a નો પણ ઘટક હોય તો ગણ a અને ગણ b સમાન ગણ કહેવાય છે. હવે આપણે સમાન ગણમાં વ્યાખ્યા આપણે લખી દઈએ કે જો ગણ a નો પ્રત્યેક ઘટક એ ગણ b નો પણ ઘટક હોય અને ગણ b નો પ્રત્યેક ઘટક એ ગણ a નો પણ ઘટક હોય તો ગણ a અને ગણ b ને સમાન ગણ કહેવાય છે. હવે જોજો દોસ્તો, પહેલા આપણે એવું કીધું કે જો ગણ a નો પ્રત્યેક ઘટક એ ગણ b નો પણ ઘટક હોય તો દોસ્તો આ જેવું સેમ થઈ ગયું કે ગણ a નો પ્રત્યેક ઘટક એ ગણ b નો પણ ઘટક હોય તો ગણ a અને ગણ b નો શું કહેવાય છે? ઉપગણ. તો દોસ્તો અહીંયા પણ એવું લખેલું છે કે ગણ a નો પ્રત્યેક ઘટક એ ગણ b નો પણ ઘટક હોય, એનો મતલબ કે ગણ a એ ગણ b નો શું છે? ઉપગણ છે. એટલે આટલી જે વાક્ય રચના છે એને સંકેતમાં આપણે આ રીતે લખીએ કે ચાલો ત્યાર પછી કયો શબ્દ છે? અને. તો અહીંયા હું લખી નાખું અને. ચાલો ત્યાર પછી ધ્યાન રાખજો. પછી હું લખેલું છે કે ગણ b નો પ્રત્યેક ઘટક એ ગણ a નો પણ ઘટક હોય. એટલે ગણ b નો પ્રત્યેક ઘટક એ ગણ a નો પણ ઘટક હોવાથી ગણ b ને ગણ a નો શું કહેવાય છે? ઉપગણ કહેવાય છે. એટલે આ જે વાક્ય રચના છે એને સંકેતમાં આ રીતે લખાય તો એટલે કે ઇમ્પ્લાઇઝ. તો એટલે શું કહેવાય? ઇમ્પ્લાઇઝ. દોસ્તો આ જે સંકેત છે ને આને શું બોલાય? ઇમ્પ્લાઇઝ. હું કહેશું ઇમ્પ્લાઇઝ. રેડી દોસ્તો? ઇમ્પ્લાઇઝ. ચાલો તો ઇમ્પ્લાઇઝ તો એટલે કે ઇમ્પ્લાઇઝ. તો ગણ a અને ગણ b ને સમાન ગણ કહેવાય છે. એટલે ગણ a અને ગણ b ને શું કહેવાય છે? સમાન ગણ કહેવાય છે. ખ્યાલ આવી ગયો? તો આ જે સમાન ગણની વ્યાખ્યા છે એના ઉપરથી આપણને આવો પોઈન્ટ મળશે કે જો a સબસેટ ટુ b હોય અને b સબસેટ ટુ a હોય તો a ઇક્વલ ટુ શું કહેવાય? b કહેવાય. એટલે સમાન ગણની આ રીતે પણ વ્યાખ્યા આપી શકાય કે જો a સબસેટ ટુ b હોય અને b સબસેટ ટુ a હોય તો a ઇક્વલ ટુ b કહેવાય. અને જો દોસ્તો ઉલટું પણ સાચું છે કે જો ગણ a અને ગણ b સમાન ગણ હોય તો એના બધા સભ્ય b માં હોય અને b ના બધા સભ્ય a માં હોય. એટલે ઉલટું પણ સાચું હોવાથી આ બાજુ પણ આમ તીર મારી દો. એટલે હવે થઈ ગયું આ રીતનું. આને કહેવાય ડબલ ઇમ્પ્લાઇઝ. શું કહેવાય? ડબલ ઇમ્પ્લાઇઝ. એટલે દોસ્તો એટલે એનો મતલબ કે આમાંથી આ પણ સાચું છે અને આમાંથી આ પણ સાચું છે. એનો મતલબ કે જો a સબસેટ ટુ b અને b સબસેટ ટુ a હોય તો a ઇક્વલ ટુ b કહેવાય અને જો a ઇક્વલ ટુ b હોય તો a સબસેટ ટુ b અને b સબસેટ ટુ a પણ કહેવાય. તો દોસ્તો એના પછીના પોઈન્ટમાં એ જ મેં લખેલું છે કે જો a સબસેટ ટુ b હોય
અને b સબસેટ ટુ a હોય તો a ઇક્વલ ટુ b, અને જો a ઇક્વલ ટુ b હોય તો ઉલટું પણ સાચું છે કે a સબસેટ ટુ b અને b સબસેટ ટુ a. રેડી દોસ્તો? ખ્યાલ આવી ગયો બધાને? ચલો ત્યાર પછી આપણે આગળ વધીએ. દોસ્તો એના પછીના પોઈન્ટમાં યાદ રાખજો કે ખાલી ગણ એ દરેક ગણનો ઉપગણ છે. ખાલી ગણ એ દરેક ગણનો શું છે? ઉપગણ છે. કોઈ પણ ગણ તમે લઈ લો, એ કોઈ પણ ગણમાં ખાલી ગણ એ દરેક ગણનો શું છે? ઉપગણ છે. તેમજ દરેક ગણ પોતે પોતાનો ઉપગણ છે. એટલે કોઈ પણ ગણ છે પોતે પોતાનો પણ શું છે? ઉપગણ છે. ખાસ ધ્યાન રાખજો આ બે પોઈન્ટ કે ખાલી ગણ એ દરેક ગણનો ઉપગણ છે, તેમજ પોતે પોતાનો પણ ઉપગણ છે. રેડી દોસ્તો? ચાલો ત્યાર પછી આપણે આગળ વાત વધારીએ. હવે દોસ્તો આપણો પ્રશ્ન છે કે તમને કોઈ ગણ આપ્યો હોય અને તમને કહેવામાં આવ્યું હોય કે તેના શક્ય તેટલા ઉપગણો લખો, તો કેવી રીતે લખાય એ ધ્યાન આપજો. પહેલા આપણે ખાલી ગણ વિશે વાત કરીએ. દોસ્તો ખાલી ગણના શક્ય એટલા ઉપગણ લખવાના કીધા હોય તો શક્ય એટલા ઉપગણમાં આપણને ખબર છે કે ખાલી ગણ એ દરેક ગણનો ઉપગણ છે અને પોતે પોતાનો ઉપગણ છે. એટલે એનો મતલબ કે ખાલી ગણ તો આવશે અને પોતે પણ આવી જ ગયો છે, એટલે બીજી વખત લખવાની જરૂર નથી. આની સિવાય કોઈ હવે ઉપગણ બને નહીં. એટલે ખાલી ગણને કેટલા ઉપગણ હોય? એક જ. એનો એ પોતે કોણ? 5. ચાલો ત્યાર પછી આપણે એક સભ્યવાળો ગણ લઈએ. એક સભ્યવાળો ગણ એટલે આપણે એને કહીએ એકાકી ગણ. અને કહેવામાં આવ્યું હોય કે આના શક્ય એટલા ઉપગણ લખો, તો આના શક્ય એટલા ઉપગણો લખીએ તો પહેલા તો શું આવશે? ખાલી ગણ એ દરેક ગણનો ઉપગણ હોવાથી 5 તો આવશે જ તે, અને પોતે પોતાનો ઉપગણ છે એટલે પોતે પણ આવશે, એટલે છગડીયા કૌંસમાં 1. એટલે કેટલા ઉપગણ બન્યા? 2. એ જ રીતે દોસ્તો આપણને બે સભ્યવાળો ગણ આપ્યો હોય, 1 અને 2 આપ્યા હોય, અને એમ કહેવામાં આવ્યું હોય કે આના શક્ય એટલા ઉપગણો લખો, તો દોસ્તો કઈ રીતે લખવાનું? પહેલા શું લખવાનું? 5. ખાલી ગણ એ દરેક ગણનો ઉપગણ છે તે. ચાલો ત્યાર પછી એક એક સભ્યવાળો ગણ લખવાનો. એક એક સભ્યવાળો ગણ એટલે પહેલા એક સભ્ય તરીકે આપણે લઈ લઈએ 1, એનો ગણ બનાવીલા છગડીયા કૌંસમાં વાપરે છે. પછી 2. આમ એક એક સભ્યવાળા ગણ બની ગયા. ત્યાર પછી બે સભ્યવાળો ગણ લખો. બે સભ્યવાળો ગણ એટલે 1 2, એટલે પોતે આવી ગયો. બરાબર? એમ કેટલા ઉપગણ બને? 1 2 3 અને 4 ઉપગણ બને. ત્યાર પછી આપણને ત્રણ સભ્યવાળો ગણ કીધો હોય, દાખલા તરીકે 1 2 અને 3, અને કહેવામાં આવ્યું હોય કે આના શક્ય એટલા ઉપગણો લખો, તો શક્ય એટલા ઉપગણ લખવાનું કીધું હોય તો પહેલા તો ખાલી ગણ એ દરેક ગણનો ઉપગણ છે એટલે 5 પહેલા લખી નાખવાનો. પછી એક એક સભ્યવાળો ગણ લખવાનો. એક એક સભ્યવાળો ગણ એટલે 1 2 3. ઓકે? પછી બબ્બે સભ્યવાળો ગણ લખવાનો. બબ્બે સભ્યવાળો ગણ એટલે કઈ રીતે લખશું જો ધ્યાન આપજો ખાસ. બે સભ્યવાળામાં પહેલા 1 સાથે જોડી બનાવવાની. પહેલા 1 2 પછી 1 3. આમ 1 સાથે જોડી બની ગઈ. પછી 2 સાથે જોડી બનાવવાની એટલે 2 3. હવે 2 સાથે કોઈ જોડી બનશે નહીં અને 3 પૂરું થઈ ગયું બબ્બેની જોડી. બરાબર? એટલે પહેલા 1 2 1 3 અને 2 3. એટલે 1 2 1 3 અને 2 3. આમ બબ્બે સભ્યોની જોડી બની ગઈ. હવે ત્રણ સભ્યોની જોડી એટલે કે 1 2 3. રેડી દોસ્તો? તો આ થઈ ગયા એના શક્ય એટલા ઉપગણ. પહેલા શું આવશે? ખાલી ગણ એ દરેક ગણનો ઉપગણ હોવાથી પહેલા લખશું 5. પછી એક એક સભ્યવાળો ગણ. એક એક સભ્યવાળો ગણ એટલે પહેલા 1 પછી 2 પછી 3. પછી બે બે સભ્યવાળો ગણ. બે બે સભ્યવાળો ગણ કેવી રીતે બનાવવાનું? પહેલા શું કરવાનું? 1 2 1 3 2 3. પાછું આવવાનું નહીં, આમ જ જવાનું તમારે, એક જ દિશામાં જવાનું. 1 2 1 3 પછી 2 3. રેડી દોસ્તો? અને પછી ત્રણ સભ્યવાળો ગણ એટલે 1 2 3. સમજ પડી ગઈ? તો કેટલા બન્યા છે? કેટલા ઉપગણ? 1 2 3 4 5 6 7 અને 8 બન્યા. રેડી? આપણને ચાર સભ્યવાળો ગણ કીધો હોય, 1 2 3 4. આમ ચાર સભ્યવાળો ગણ કીધો હોય તો પહેલા એના શક્ય એટલા ઉપગણો કીધું હોય આપણે કે આના શક્ય એટલા ઉપગણો લખો, તો પહેલા શું આવશે? ખાલી ગણ એ દરેક ગણનો ઉપગણ હોવાથી પહેલા આવશે 5. પછી એક એક સભ્યવાળો ગણ. એક એક સભ્યવાળો ગણ એટલે કયો આવશે? 1 2 3 4. રેડી? પછી બે બે સભ્યવાળો ગણ. બે બે સભ્યવાળો ગણ દોસ્તો એક જ દિશામાં જવાનું. પહેલા 1 2
1 3 1 4 પછી 2 3 2 4 પછી 3 4 જોજો બરાબર ધ્યાન આપજો પહેલા હું આવશે 1 2 1 3 1 4 પછી 2 3 2 4 ને પછી 3 4 આમ બે ની જોડી આટલી આપણે બનાવી શકીએ ચલો લખીએ આપણે પહેલા આપણે શું લખશું દોસ્તો પહેલા 1 2 1 3 1 4 1 2 1 3 1 4 રેડી પછી 2 સાથે જોડ બનાવો 2 3 2 4 2 3 2 4 चलो 2 સાથે બની ગયા પછી 3 સાથે 3 4 चलो હવે બનશે કોઈ નહીં હવે બે સભ્યોની જોડી બનાવી દીધી હવે ત્રણ સભ્યોની જોડી બનાવો ત્રણ સભ્યોની જોડી બનાવવામાં ખાસ ધ્યાન આપજો દોસ્તો પહેલા જો હું કરશું આપણે 1 2 3 રેડી ત્રણ સભ્ય થઈ ગયા 1 2 3 પછી હું કરશું 1 2 અને 3 ને કુદાવી ક્યાં આવી જઈશું 4 1 2 3 1 2 4 જેને કુદાવી નાખીએ બરાબર હવે તમે 2 ને કુદાવી નાખો તો 1 3 4 કઈ સમજાણું તમને જોજો બરાબર ધ્યાન આપજો પહેલા હું કરશું પહેલા કઈ રીતે ત્રણની જોડી બનાવશું 1 2 3 પછી 1 2 3 ને કુદાવીને 4 પછી 1 2 ને કુદાવી નાખો એટલે 1 3 4 રેડી દોસ્તો આ રીતે 1 સાથે કેટલી જોડી બની 3 1 2 3 1 2 4 1 3 4 પછી હવે 2 સાથે બનાવીએ તો 2 3 4 હવે કઈ બને નહીં ચલો જોઈએ પહેલા 1 સાથે 1 2 3 પછી 1 2 3 ને કુદાવી નાખો એટલે 4 ચાલો ત્યાર પછી 1 2 ને કુદાવી પછી 3 4 એટલે 1 3 4 चलो 1 સાથે બની ગઈ હવે 2 સાથે 2 3 4 2 3 4 ચલો ત્રણની જોડી પૂરી હવે આપણે ત્રણની જોડી બનાવી શકીએ નહીં 2 પછી 3 સાથે ત્રણની જોડી બને 3 4 ત્રીજો ઘટક ક્યાંથી લેવા જશું એટલે હવે ત્રણની જોડી બને નહીં તો હવે પછી ત્યાર પછી તો ત્રણ ઘટકોની જોડી બનાવ્યા પછી ચાર ઘટકોમાં કોણ આવશે 1 2 3 4 રેડી દોસ્તો આમ કેટલા ઉપગણ બને 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 અને 16 ઉપગણ બને દોસ્તો એક કામ કરીએ હજુ આપણે આનું એક ઉદાહરણ લઈ લઈએ A B C D ચાલો આના શક્ય એટલા ઉપગણ લખવાના છે ચાલો તમે પણ સાથે સાથે બોલજો શક્ય એટલા ઉપગણમાં પહેલા શું આવશે 5 પછી એક સભ્ય વાળો ગણ લખશું એક સભ્ય વાળો ગણ એટલે કયો A B C D પછી બે સભ્ય વાળા ગણમાં કઈ રીતે લખશું પહેલા કોની સાથે જોડ બનાવશું A સાથે પહેલા AB AC AD ઓકે દોસ્તો પહેલા AB AC AD ચાલો પછી B સાથે બબેની જોડી બનાવો તો BC અને BD BC BD રેડી પછી C સાથે બનાવો એટલે CD હવે બબેની જોડી બને નહીં ચાલો હવે ત્રણની જોડી બનાવો ચાલો ત્રણની જોડી કઈ રીતે બનાવશું પહેલા A સાથે તો પહેલા ABC ચાલો પછી AB C ને કુદાવી D સાથે એટલે ABD ચાલો ત્યાર પછી હવે આપણે C ને કુદાવ્યો તો હવે B ને કુદાવી નાખો તો ACD ઓકે દોસ્તો આમ A સાથે ત્રણની જોડી બની ગઈ હવે B સાથે બનાવો તો BC અને D BC હવે ત્રણની જોડી બને નહીં તો હવે ચારની જોડી બનાવી નાખો ચારની જોડી એટલે ABCD રેડી દોસ્તો એટલે ઝડપથી બોલવા માંડવાનું દોસ્તો કે આપણને એમ કીધું હોય ને કે ABCD ના શક્ય એટલા ઉપગણો બનાવો તો ઝડપથી બોલવા માંડવાનું પહેલા શું આવશે 5 પછી એક સભ્ય વાળો ગણ પછી બે સભ્ય વાળો ગણ પછી ત્રણ સભ્ય વાળો ગણ ને પછી ચાર સભ્ય વાળો ગણ હવે જો તમને આવું કીધું હોય
પ્લસ માઈનસ ગુણ્યા ભાગ્યા બનાવવાના શક્ય એટલા અવગણ. તો પહેલા હું કહીશું દોસ્તો, પહેલા 5, પછી એક એક સભ્ય વાળો ગણ એટલે પ્લસ માઈનસ ગુણ્યા ભાગ્યા, પછી બબ્બે સભ્ય વાળો ગણ. બબ્બે સભ્ય વાળા ગણમાં પહેલા કોની સાથે જોડી બનાવશું? પ્લસ સાથે. પહેલા પ્લસ માઈનસ પ્લસ ગુણ્યા પ્લસ ભાગ્યા, પ્લસ માઈનસ પ્લસ ગુણ્યા પ્લસ ભાગ્યા. ચાલો પ્લસ સાથે બબ્બેની જોડી બન્યા પછી માઈનસ સાથે બબ્બેની જોડી બનાવશું એટલે માઈનસ ગુણ્યા માઈનસ ભાગ્યા. ચાલો માઈનસ ગુણ્યા અને માઈનસ ભાગ્યા. ચાલો માઈનસ સાથે બની ગયા પછી ગુણ્યા સાથે બનાવો તો ગુણ્યા ભાગ્યા. રેડી દોસ્તો? ચાલો તો હવે બબ્બેની જોડી હવે બને નહીં. હવે કેટલા સભ્યોની જોડી બનાવશું? ત્રણ સભ્યોની. ત્રણ સભ્યની જોડી બનાવી પહેલા પ્લસ સાથે બનાવી તો પ્લસ માઈનસ ગુણ્યા પ્લસ માઈનસ ગુણ્યા. ચાલો પછી પ્લસ માઈનસ ગુણ્યાને મુદાઈ નાખો એટલે આવી ગયું ભાગ્યા, પ્લસ માઈનસ ભાગ્યા. ચાલો ત્યાર પછી પ્લસ માઈનસ મુદાઈ નાખો તો પ્લસ ગુણ્યા ભાગ્યા, પ્લસ ગુણ્યા ભાગ્યા. ઓકે, પ્લસ સાથે ત્રણ ની જોડી બનાવ્યા પછી હવે કોની સાથે બનાવશું? માઈનસ સાથે. તો માઈનસ સાથે બનાવીએ તો માઈનસ ગુણ્યા ભાગ્યા, માઈનસ ગુણ્યા ભાગ્યા. હવે માઈનસ સાથે ત્રણ ની જોડી બનશે નહીં અને આગળ ગુણ્યાથી પણ બનશે નહીં. હવે ચાર સભ્યોની જોડી એટલે પ્લસ માઈનસ ગુણ્યા અને ભાગ્યા. ખ્યાલ આવી ગયો દોસ્તો? તો બધાને શક્ય એટલા અવગણ બનાવતા આવડે દોસ્તો? ચાલો તો શક્ય એટલા અવગણ બનાવ્યા બાદ થોડુંક હવે ઓર વિશેષ ધ્યાન આપજો. દોસ્તો આપણે એટલા ઉદાહરણ શીખ્યા પછી હવે આપણે નક્કી કરવું છે કે કેટલા ઉગણ તૈયાર થાય છે. દોસ્તો જ્યારે આપણે 5 લીધો ત્યારે ઉગણ બન્યો ખાલી 5 એટલે ઉગણની સંખ્યા કેટલી થઈ? 1. જ્યારે આપણે એક સભ્ય વાળો ગણ એટલે કે એકાકી ગણ લીધો ત્યારે ઉગણ કેટલા બન્યા? 2. જ્યારે બે સભ્ય વાળો ગણ લીધો ત્યારે ઉગણ કેટલા બન્યા? 1 2 3 ને 4. જ્યારે આપણે ત્રણ સભ્ય વાળો ગણ લીધો ત્યારે શક્ય એટલા ઉગણ કેટલા બન્યા? તો કે 1 2 3 4 5 6 7 અને 8. અને જ્યારે આપણે ચાર સભ્ય વાળો ગણ લીધો ત્યારે શક્ય એટલા ઉગણ કેટલા બન્યા? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 અને 16. એનો મતલબ કે ઉગણની સંખ્યા થઈ 1 2 4 8 અને 16. દોસ્તો એક જે છે એ એકને હું 2:0 લખી શકું. કોઈ પણ સંખ્યાની 0 ઘાત એટલે શું કહેવાય? 1. તો 1 ની જગ્યાએ 2 ની 0 ઘાત લખી શકું. દોસ્તો 2 ની જગ્યાએ 2 ની 1 ઘાત લખી શકું. 4 ની જગ્યાએ હું 2 નો સ્ક્વેર લખી શકું. 8 ની જગ્યાએ હું 2 નો ક્યુબ લખી શકું. 16 ની જગ્યાએ હું 2:4 લખી શકું. એનો મતલબ કે ઉગણની સંખ્યા થઈ 2:0 2:1 2:2 2:3 2:4. આને મારે વ્યાપક સ્વરૂપે જો લખવું હોય તો આ બધાયનો આધાર કેવો છે દોસ્તો? સરખો. એટલે આધાર સરખો હોવાથી એનો એક લખી નાખશું 2. અને જ્યારે ઘાત તમે જો તો ઘાત છે આપણી 0 1 2 3 4 એમ બદલાતી રહે એનો મતલબ કે ચલિત છે. અને ચલિતને જો આપણે n વડે દર્શાવું તો ઉગણની સંખ્યા શોધવાનું સૂત્ર શું બન્યું? 2:n. રેડી દોસ્તો? હવે જ્યાં n જે છે એ હું દર્શાવે તો કે સભ્યોની સંખ્યા. જો દોસ્તો આ ખાલી ગણ હતો. ખાલી ગણમાં સભ્યો કેટલા હોય? ખાલી એટલે કંઈ ન હોય, એકેય સભ્ય ન હોય એટલે સભ્યોની સંખ્યા કઈ થઈ? 0. એટલે એની જગ્યાએ આપણે 0 મૂકીએ તો 2 ની 0 ઘાત શું થશે? 1. એટલે એક ઉગણ હોય. આમાં દોસ્તો કેટલા સભ્ય છે? 1. એટલે એની જગ્યાએ હું 1 લખું એટલે 2 ની 1 ઘાત એટલે શું કહેવાય? 2. એટલે બે ઉગણ હતા. આમાં કેટલા સભ્યો છે? 2. તો એની જગ્યાએ હું 2 લખું તો 2 નો વર્ગ કેટલો થઈ જાય? 4. એટલે ઉગણની સંખ્યા 4 હતી.
આમાં કેટલા સભ્ય છે 3, તો એની જગ્યાએ હું 3 લખું તો 2 નો ઘન કેટલો થાય 8, તો આમાં ઓગણની સંખ્યા 8 થઈ. ચાલો આમાં કેટલા સભ્ય છે 4, તો એની જગ્યાએ હું 4 લખું તો 2 ની 4 ઘાત કેટલી થાય 16, છે આમાં 16 ઉપરની સંખ્યા. રેડી દોસ્તો? એટલે જ્યાં n હું દર્શાવે સભ્યોની સંખ્યા. તો દોસ્તો ખ્યાલ આવી ગયો કે ઉપગણની સંખ્યા શોધવા માટેનું સૂત્ર શું આવે 2n. જ્યાં n હું દર્શાવે છે તો કે સભ્યોની સંખ્યા. તો એના પછીનો આપણો એ જ પોઈન્ટ હતો કે ઉપગણની સંખ્યા શોધવા માટેનું સૂત્ર શું આવે 2n. જ્યાં n એ ગણમાં આવેલા ઘટકોની સંખ્યા દર્શાવે છે. રેડી દોસ્તો? યાદ રહી ગયું બધાને? ઉપગણની સંખ્યા શોધવાનું સૂત્ર શું આવશે 2n. એની પહેલાનો એક પોઈન્ટ રહી ગયો કે ખાલી ગણ સિવાયના દરેક ગણને ઓછામાં ઓછા 2 ઉપગણ હોય જ. હવે ખાલી ગણ સિવાયના દોસ્તો ખાલી ગણ જ્યારે લીધો ત્યારે ઉપગણ કેટલા હતા 1, પણ ખાલી ગણ સિવાયના તમે કોઈ પણ ગણ લઈ લો, આમાં કેટલા ઉપગણ હતા 2, આમાં કેટલા 4, આમાં કેટલા 8, આમાં કેટલા 16. એનો મતલબ કે 2 અને 2 કરતા કેવા છે વધારે છે. 2 કે 2 કરતા વધારે એટલે આપણે એને શબ્દ સમૂહ કયો વાપરી શકીએ ઓછામાં ઓછા 2. ઓછામાં ઓછા 2 એટલે 2 કે 2 કરતા વધારે. એટલે બધામાં જો બધામાં ઉપગણની સંખ્યા 2 કે 2 કરતા વધારે છે અને 2 કે 2 કરતા વધારે એટલે ઓછામાં ઓછા 2. એટલે એટલા માટે અહીંયા પોઈન્ટ લખવામાં આવ્યો છે કે ખાલી ગણ સિવાયના દરેક ગણને ઓછામાં ઓછા 2 ઉપગણ હોય જ. રેડી દોસ્તો? ખ્યાલ આવી ગયો બધાને? ચાલો ત્યાર પછી આપણે આગળ વધીએ છેલ્લા પોઈન્ટમાં. દોસ્તો ખાસ ધ્યાન આપજો, n z q અને r. દોસ્તો n એટલે શું? તો કે n એટલે પ્રાકૃતિક સંખ્યા ગણ. z એટલે શું? તો કે પૂર્ણાંક સંખ્યા ગણ. q એટલે શું? તો કે સમય સંખ્યા ગણ. અને r એટલે શું? તો કે વાસ્તવિક સંખ્યા ગણ. વાસ્તવિક સંખ્યા ગણ. રેડી દોસ્તો? જો તમને કંઈક ન દેખાતું હોય તો ફરીથી આપણે વાત કરીએ. દોસ્તો n એટલે શું? તો કે પ્રાકૃતિક સંખ્યા ગણ. z એટલે શું? તો કે પૂર્ણાંક સંખ્યા ગણ. q એટલે તો કે સમય સંખ્યા ગણ. અને r એટલે તો કે વાસ્તવિક સંખ્યા ગણ. દોસ્તો પ્રાકૃતિક સંખ્યા ગણમાં કઈ કઈ સંખ્યાનો સમાવેશ થાય? તો કે 1 2 3 4 ડેશ ડેશ ડેશ. રેડી દોસ્તો? જ્યારે પૂર્ણાંક સંખ્યા ગણમાં કઈ કઈ સંખ્યાનો સમાવેશ થાય? તો કે 0 1 2 3 એમ બધા ધન પૂર્ણાંકો આવે, ઉપરાંત ઋણ પૂર્ણાંકો આવે, -1 -2 ડેશ ડેશ ડેશ. સમય સંખ્યા ગણમાં કઈ કઈ સંખ્યાનો સમાવેશ થાય? મેં તમને વાત કરી હતી દોસ્તો કે સમય સંખ્યા ગણમાં પૂર્ણાંક સંખ્યા આવે, અપૂર્ણાંક સંખ્યા આવે, જેનો વર્ગમૂળ, ઘનમૂળ, ચતુર્થમૂળ, પંચમૂળ વગેરે વગેરે મૂળિયા નીકળતા હોય તેવી તમામ સંખ્યાઓ પણ શેમાં આવે? સમય સંખ્યામાં. એ ઉપરાંત પુનરાવર્તિત સંખ્યાનો સમાવેશ પણ શેમાં થાય? સમય સંખ્યા ગણમાં. એટલે સમય સંખ્યા ગણમાં પૂર્ણાંક સંખ્યાઓ, અપૂર્ણાંક સંખ્યાઓ જેનો વર્ગમૂળ, ઘનમૂળ, ચતુર્મૂળ, પંચમૂળ વગેરે વગેરે મૂળિયા નીકળતા હોય તેમજ પુનરાવર્તિત સંખ્યાનો સમાવેશ શેમાં થાય? સમય સંખ્યા ગણમાં. જ્યારે વાસ્તવિક સંખ્યા ગણમાં બધી જ સંખ્યાઓનો સમાવેશ થાય. એટલે દોસ્તો કોઈ પણ સંખ્યાઓ હોય પછી એનો ભલેનો વર્ગમૂળ, ઘનમૂળ નીકળતું ન હોય કે પુનરાવર્તિત ન હોય, ગમે એવી સંખ્યા ન હોય, એ બધી જ સંખ્યાનો સમાવેશ શેમાં થઈ જાય? વાસ્તવિક સંખ્યા ગણમાં. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે દોસ્તો 1 2 3 4 ડેશ 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 આ બધા જ ઘટકો જે છે એ આ બધા જ ઘટકો આની અંદર આવેલા જો 1 2 3 4 બધા જ આવી ગયા આમાં.
તો આના પ્રત્યેક ઘટક એ આ ગણનો પણ ઘટક હોવાથી આ ગણ એ આ ગણનો શું છે ઉપગણ છે એટલે દોસ્તો એ જ રીતે તમે જુઓ તો આ બધા જ પૂર્ણાંકો છે અને આ બધા જ પૂર્ણાંકો બોલો સમી સંખ્યા ગણમાં જો આવી જાય કે ન આવી જાય ને એટલે આ બધાનો સમાવેશ આમાં થશે અને આ બધી જ સંખ્યાઓ છે આમાં બધી જ સંખ્યાઓ આવી જતી હોય બધી જ સંખ્યાઓ આમાં પણ આવશે એટલે આ સંકેત આપણે ઉપર લખીએ તો સબસેટ 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 આ સંકેત આપણે ઉપર લખીએ તો સબસેટ 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 એનો મતલબ કે n ના બધા સભ્યો z માં z ના બધા સભ્યો q માં અને q ના બધા સભ્યો r માં હોવાથી આપણે કહી શકીએ કે n સબસેટ ટુ z સબસેટ ટુ q સબસેટ ટુ r એટલે આપણો છેલ્લો પોઈન્ટ n સબસેટ ટુ z સબસેટ ટુ q સબસેટ ટુ r તો અહીંયા આપણી વાત થઈ ઉપગણ વિશે તો ઉપગણનો આપણે ઝડપથી રિવિઝન કરી નાખીએ ઉપગણની કેસમાં શું કહેવાય સબસેટ ઉપગણની કેસ કેવું છે કે જો ગણ a નો પ્રત્યેક ઘટક ગણ b નો પણ ઘટક હોય તો ગણ a ને ગણ b નો ઉપગણ કહેવાય છે ચાલો ત્યારથી સંકેતમાં એને લખાય a સબસેટ ટુ b જો a સબસેટ ટુ b હોય તો a ને b નો ઉચિત ઉપગણ કહેવાય છે જ્યારે b ને a નો અધિગણ કહેવાય છે a સબસેટ ટુ b અને b સબસેટ ટુ a હોય તો a ઇક્વલ ટુ b અને ઉલટું પણ સાચું છે કે a ઇક્વલ ટુ b હોય તો a સબસેટ ટુ b અને b સબસેટ ટુ a ખાલી ગણ એ દરેક ગણનો ઉપગણ છે તેમજ દરેક ગણ પોતે પોતાનો પણ ઉપગણ છે ખાલી ગણ સિવાયના દરેક ગણને ઓછામાં ઓછા બે ઉપગણ હોય જ અને ઉપગણની સંખ્યા શોધવા માટેનું સૂત્ર શું છે 2n જ્યાં n એ શું દર્શાવે છે ગણમાં આવેલા ઘટકોની સંખ્યા દર્શાવે છે અને ત્યાર પછી n સબસેટ ટુ z સબસેટ ટુ q સબસેટ ટુ r ચાલો ત્યાર પછી આપણે આગળ વધીએ હવે આપણે વાત કરશું ઘાત ગણ વિશે દોસ્તો ઘાત ગણને ઇંગ્લિશમાં કહેવાય પાવર સેટ શું કહેવાય છે પાવર સેટ હવે ઘાત ગણની આપણે વ્યાખ્યા શીખતા પહેલા આપણે વાત કરીએ એનું એક ઉદાહરણ આપણે આપી દઈએ કે ધારો કે ગણ a માં 1 2 સભ્ય છે હવે તમને એમ કહેવામાં આવ્યું હોય કે આના શક્ય એટલા ઉપગણો લખો તો શક્ય એટલા ઉપગણો લખવાનું કીધું હોય તો પહેલા શું આવશે 5 પછી એક એક સભ્ય વાળો ગણ એટલે 1 2 અને પછી બે સભ્ય વાળો ગણ એટલે 1 2 આ થઈ ગયા એના શક્ય એટલા ઉપગણ આ જે શક્ય એટલા જે ઉપગણ બન્યા એ બધા જ ઉપગણને જો છગડીયા કૌંસમાં દર્શાવીને એક નવો ગણ તૈયાર કરી નાખું તો આ ગણને કહેવાય છે ગણ એનો ઘાતગણ શું કહેવાય છે ગણ એનો ઘાતગણ દોસ્તો ગણ એનો ઘાતગણ જે છે ઘાતગણને ઇંગ્લિશમાં શું કહેવાય પાવર ઓફ સેટ એનો પહેલો અક્ષર શું છે p એટલા માટે ઘાતગણને સંકેતમાં p ઓફ a વડે દર્શાવાય છે એના વડે દર્શાવાય p ઓફ a આ છે ગણ a 1 2 તો એનો ઘાતગણ p ઓફ a થયું છગડીયા કૌંસમાં 5 છગડીયા 1 છગડીયા કૌંસમાં 2 છગડીયા કૌંસમાં 1 2 એનો મતલબ વ્યાખ્યા દોસ્તો તમને સમજાણો હું પહેલું આપણે અહીંયા કે પહેલા આપણે ગણ એનું આપણે ઉદાહરણ આપ્યું એના શક્ય એટલા ઉપગણ લખ્યા એ બધાને છગડીયા કૌંસમાં લખ્યું એટલે એનો શું બનાવ્યો ગણ બનાવ્યો એ ગણને ગણ એનો શું કહેવાય છે ઘાતગણ એટલે વ્યાખ્યા ખૂબ સરસ મજાની તૈયાર થઈ ગઈ કે જો ગણ એના શક્ય એટલા ઉપગણથી બનતા ગણને ગણ એનો ઘાતગણ કહેવાય છે સમજાણો દોસ્તો તમને હું કર્યું આપણે પહેલા ગણ એમાં કયા સભ્ય લીધા 1 2 એના શક્ય એટલા ઉપગણ બનાવ્યા શક્ય એટલા ઉપગણ એટલે કયા 5 પછી એક એક સભ્ય વાળો ગણ 1 2 પછી બે સભ્ય વાળો ગણ 1 2 એ બધાને છગડીયા કૌંસમાં મૂકે એનો મતલબ એનો હું તૈયાર કર્યો ગણ શેનાથી ગણ તૈયાર કર્યો તો કે ઉપગણથી એટલે કે ગણ એના શક્ય એટલા ઉપગણથી બનતા ગણને ગણ એનો શું કહેવાય છે ઘાતગણ કહેવાય છે સમજાણો કે દોસ્તો એટલે ઘાતગણની વ્યાખ્યા શું બની કે ગણ એના શક્ય તેટલા તમામ ઉપગણથી બનતા ગણને ગણ એનો ઘાતગણ કહેવાય છે એક ઓર આપણે ઉદાહરણ લઈએ આપણે ધારો કે ગણ a માં સભ્ય છે a b c આપણને કીધું હોય કે આને શક્ય એટલા ઉપગણો બનાવો તો શક્ય એટલા ઉપગણોમાં પહેલા શું આવશે 5 પછી એક એક સભ્ય વાળો ગણ એટલે a b c રેડી પછી બે બે સભ્ય વાળો ગણ એટલે ab ac અને bc એટલે a સાથે જોડ બનાવી એટલે ab ac પછી b સાથે બનાવીએ તો bc
અને પછી ત્રણ સભ્યોની જોડી એટલે A B C. રેડી? આ બની ગયા એના શક્ય એટલા ઉપગણ. અને આ શક્ય એટલા ઉપગણને જો હું છગડીયા કૌંસમાં લખી નાખું તો એ છગડીયા કૌંસમાં લખો એનો મતલબ કે ગણ તૈયાર થઈ ગયો. શેનાથી ગણ તૈયાર કર્યો તો કે ઉપગણથી. તો ગણ એના શક્ય એટલા ઉપગણથી બનતા ગણને ગણ એનો શું કહેવાય? ઘાતગણ. અને ઘાતગણને ઇંગ્લિશમાં કહેવાય પાવર સેટ. પાવર સેટનો પહેલો અક્ષર p એટલે એને સંકેતમાં લખાય p. અને કોનો ઘાતગણ છે તો કે a નો એટલે એને લખાય p ઓફ a. સમજાઈ ગયું દોસ્તો? તો ઘાતગણ એટલે શું? તો કે ગણ a ના શક્ય તેટલા તમામ ઉપગણથી બનતા ગણને ગણ a નો ઘાતગણ કહેવાય છે. સંકેતમાં એને લખાય p ઓફ a. ચલો ત્યાર પછીના પોઈન્ટમાં કે નંબર ઓફ p ઓફ a. દોસ્તો p ઓફ a એટલે ગણ એનો ઘાતગણ અને આગળ n નો અર્થ થાય નંબર. નંબર એટલે સભ્યોની સંખ્યા. એટલે કે ઘાતગણ ગણ એના ઘાતગણમાં સભ્યોની સંખ્યા. દોસ્તો ગણ એના ઘાતગણમાં સભ્યો કેટલા છે તો કે 1 2 3 4 5 6 7 અને 8. દોસ્તો જે સભ્યો જે છે ને એ સભ્ય એ બીજું કઈ નથી પણ ગણ એના શું છે? ઉપગણ છે. એટલે ઘાતગણના સભ્યોની સંખ્યા એટલે ગણ એના ઉપગણની સંખ્યા. અને ગણ એના ઉપગણની સંખ્યા શોધવા માટેનું સૂત્ર શું આવે? 2n. એટલે ઘાતગણમાં સભ્યોની સંખ્યા શોધવાનું સૂત્ર શું આવશે? 2n. ક્લિયર છે દોસ્તો? ઘણી વખત તો વિદ્યાર્થીને સમજાય નહીં, ઉપરથી જતું રહે. અરે દોસ્તો વિચાર કરો કે ઘાતગણ શેનાથી બન્યો તો કે ગણ એના શક્ય એટલા ઉપગણથી. તો પછી શક્ય જેટલા શક્ય હોય એટલા ઉપગણ જે છે એ ઉપગણની સંખ્યા એ ઘાતગણના શું બની ગયા? સભ્યોની સંખ્યા બની ગઈ. એટલે ઘાતગણના સભ્યોની સંખ્યા એટલે ઉપગણની સંખ્યા. એટલે ઉપગણની સંખ્યા એટલે 2n. એટલે ઘાતગણના સભ્યોની સંખ્યા એટલે નંબર ઓફ p ઓફ a ઇક્વલ ટુ ઉપગણની સંખ્યા. અને ઉપગણની સંખ્યા એટલે 2n. રેડી દોસ્તો? તો બધાને ઘાતગણ સમજાઈ ગયું બધાને? ચાલો તો ત્યાર પછી હવે જઈએ આપણે સાર્વત્રિક ગણમાં. દોસ્તો સાર્વત્રિક ગણને ઇંગ્લિશમાં કહેવાય યુનિવર્સલ સેટ. હવે સાર્વત્રિક ગણ એટલે શું? તો સાર્વત્રિક ગણનો આપણે વ્યાખ્યા શીખીએ પહેલા આપણે થોડુંક ઉદાહરણ લઈએ. કે ઉદાહરણમાં હું થોડા ગણ લખું છું, એક કરતા વધારે ગણ લખું છું. કે સુરત શહેરમાં ચાલતી બસનો ગણ. બીજો ગણ હું લઉં છું સુરત શહેરમાં ચાલતી રિક્ષાનો ગણ. ત્રીજો ગણ લઉં છું સુરત શહેરમાં ચાલતી બાઇકનો ગણ. ચોથો ગણ લઉં છું સુરત શહેરમાં ચાલતા મોપેડનો ગણ લઉં છું. તો મેં એક કરતા વધારે ગણનો વિચાર કર્યો એટલે વ્યક્તિ સાથે સાથે લેતા જઈએ આપણે કે ઘણી વખત આપણે એક કરતા વધારે ગણની વાત કરતા હોય ત્યારે આપણે એક કરતા વધારે ગણની વાત કરી. દોસ્તો જ્યારે આપણે એક કરતા વધારે ગણની આપણે જ્યારે વાત કરી ત્યારે આ તમામ ગણના જે ઘટકો છે, હવે તમામ ગણના ઘટકો એટલે આ ગણનો ઘટક છે બસ, આ ગણનો ઘટક છે રિક્ષા, આ છે બાઇક ને આમાં છે મોપેડ. એ ઘટકો કોઈ એક નિશ્ચિત ગણના શું હોય? ઘટક હોય. કોઈ એક નિશ્ચિત ગણના ઘટક હોય. દોસ્તો આ બધા જે ગણના ઘટકો છે એ હકીકતમાં જો બધાને જો ભેગા કરી નાખું એટલે બસ, રિક્ષા, બાઇક, મોપેડ બધાને જો ભેગા કરી નાખું તો આ બધાને વિસ્તૃત સ્વરૂપે જો મને લખવાનું કીધું હોય તો હું આ રીતે લખી શકું કે સુરત શહેરમાં ચાલતા વાહનોનો ગણ. વાહનો હું કહી દઉં તો વાહનોની અંદર આ બધા જ વાહન આવી જશે. એટલે આ બધાને હું જો મને એમ કીધું હોય કે આ બધાને તમે સાર્વત્રિક વ્યાપક સ્વરૂપે લખો તો વ્યાપક સ્વરૂપે હું લખી નાખું સુરત શહેરમાં ચાલતા વાહનો એટલે આ બધું આવી જાય. એટલે આ બધાને ભેગું કરીને આમાં સમાવેશ થઈ જશે. એટલે વ્યાખ્યા પણ જોજો, બરાબર ધ્યાન આપજો કે ઘણી વખત આપણે એક કરતા વધારે ગણની વાત કરતા હોય ત્યારે આ તમામ ગણના ઘટકો કોઈ એક નિશ્ચિત ગણના શું હોય? ઘટકો હોય. નિશ્ચિત ગણના ઘટકો આ તમામ ઘટકો છે કે આ ગણના શું છે? ઘટકો છે. તો આ નિશ્ચિત ગણ છે એટલે કે આ નિશ્ચિત ગણ છે એને આ બધા જ ગણોનો શું કહેવાય છે? સાર્વત્રિક ગણ કહેવાય છે. સમજાય છે બધાને?
સુરત શહેરમાં ચાલતી બસ હોય, રિક્ષા હોય, બાઇક હોય, મોપેડ હોય, મૂળ તો શું છે એ બધા વાહનો જ છે. એટલે હું ટૂંકમાં એને કહી દઉં કે સુરત શહેરમાં ચાલતા વાહનો એટલે બધું જ આવી જાય. એટલે એનો મતલબ એવો છે કે સુરત શહેરમાં ચાલતા વાહનોનો ગણ જે છે એ આ તમામ ગણનો શું કહેવાય? સાર્વત્રિક ગણ કહેવાય. એટલે સાર્વત્રિક ગણની વ્યાખ્યા શું થાય કે ઘણી વખત આપણે એક કરતા વધારે ગણની વાત કરતા હોય ત્યારે આ તમામ ગણના ઘટકો એ કોઈ એક નિશ્ચિત ગણના શું હોય? ઘટકો હોય છે. તો આ નિશ્ચિત ગણ જે છે એ નિશ્ચિત ગણને શું કહેવાય છે? સાર્વત્રિક ગણ કહેવાય છે. અને દોસ્તો સાર્વત્રિક ગણને સંકેતમાં u વડે દર્શાવાય છે. કેમ? કે સાર્વત્રિક ગણને ઇંગ્લિશમાં શું કહેવાય? યુનિવર્સલ છે. એટલે પહેલો અક્ષર u એટલે એને સંકેતમાં u વડે દર્શાવાય છે. સમજાઈ ગયું દોસ્તો બધાને? તો ઝડપથી આ બેનું રિવિઝન કરીને કે ઘાતગણ, ઘાતગણને ઇંગ્લિશમાં શું કહેવાય? પાવર. ઘાતગણ એટલે શું? તો કે જો ગણ એના શક્ય તેટલા તમામ ઉપગણથી બનતા ગણને ગણ એનો શું કહેવાય છે? ઘાતગણ. પહેલા ગણ એના શું બનાવ્યા આપણે? ઉપગણ. શક્ય એટલા ઉપગણ લખ્યા. એ શક્ય એટલા ઉપગણને આપણે શેમાં મૂકી દીધા? છગડીયા કૌંસમાં મૂકી દીધા. છગડીયા કૌંસમાં મૂકી દીધા એટલે શું તૈયાર થઈ ગયો? ગણ તૈયાર થઈ ગયો. એટલે શેનાથી ગણ તૈયાર થયો? તો શક્ય એટલા ઉપગણથી. તો એ ગણને કહેવાય ગણ એનો ઘાતગણ. એટલે ગણ એના શક્ય તેટલા તમામ ઉપગણથી બનતા ગણને ગણ એનો ઘાતગણ કહેવાય છે. ગણ એના ઘાતગણને સંકેતમાં p of a વડે દર્શાવે છે. અને p of a ના સભ્યોની સંખ્યા એટલે ઉપગણની સંખ્યા એટલે 2n. સાર્વત્રિક ગણને ઇંગ્લિશમાં કહેવાય યુનિવર્સલ છે. સાર્વત્રિક ગણ એટલે શું? તો કે ઘણી વખત આપણે એક કરતા વધારે ગણની વાત કરતા હોય ત્યારે આ તમામ ગણના ઘટકો એ કોઈ એક નિશ્ચિત ગણના ઘટકો હોય છે. તો આ નિશ્ચિત ગણને કહેવાય છે સાર્વત્રિક ગણ. અને સાર્વત્રિક ગણને ઇંગ્લિશમાં યુનિવર્સલ સેટ કહેવાતું હોવાથી એનો પહેલો અક્ષર u માટે સંકેતને સાર્વત્રિક ગણને સંકેતમાં u વડે દર્શાવાય છે. ખ્યાલ આવી ગયો દોસ્તો બધાને?